નમસ્કાર, આપ જોઈ રહ્યા છો રફતાર ન્યૂઝ બુલેટિન. રફતાર ન્યૂઝ બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત છે. જોઈએ આજના મહત્વના સમાચાર. પંચમહાલના શહેરામાં 80મા સ્વાતંત્ર્ય પર્વની તાલુકા કક્ષાની ઉજવણી તાળવા ગામના ગ્રામ પંચાયત ખાતે કરાઈ. મામલતદાર ધર્મેન્દ્ર પટેલ અને તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ વિક્રમ પગી, ઉપપ્રમુખ હાજાભાઈ ચારણ સહિત ગ્રામજનોની ઉપસ્થિતિમાં પ્રાંત અધિકારી ફાલ્ગુન પટેલના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. વિવિધ છોડનું વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું. તો આવો જોઈએ આ રીતે. પંચમહાલના શહેરા તાલુકાની શાળા, કોલેજો તેમજ વિવિધ સરકારી સંસ્થાઓ ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયા હતા. જ્યારે તાલુકા કક્ષાનો કાર્યક્રમ તાળવા ગામના ગ્રામ પંચાયત ખાતે યોજાયો હતો, જેમાં તાલુકા કક્ષાના 80મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણીના પ્રાંત અધિકારી ફાલ્ગુન પંચાલ, મામલતદાર ધર્મેન્દ્ર પટેલ, તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ વિક્રમસિંહ પગી, ઉપપ્રમુખ હાજાભાઈ ચારણ, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી કૃણાલ હઠીલા, સરપંચ સરદારભાઈ પટેલ, બ્રહ્મકુમારી રતન દીદી તેમજ તાલુકામાં આવેલી વિવિધ કચેરીઓના અધિકારીઓ અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. પ્રાંત અધિકારી ફાલ્ગુન પંચાલે તિરંગો લહેરાવીને સલામી આપી હતી અને સાથે 80મા સ્વાતંત્ર્ય દિવસની શુભેચ્છા પાઠવી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રાંત અધિકારી ફાલ્ગુન પંચાલ, મામલતદાર ધર્મેન્દ્ર પટેલ, તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલ, બ્રહ્મકુમારી દીદી રતન દીદી, તાલુકા પંચાયતના પ્રમુખ વિક્રમ પગી, ઉપપ્રમુખ હાજાભાઈ ચારણ, બીઆરસી રાકેશભાઈ પટેલ સહિત સ્ટેજ પર મહાનુભાવો અને ગ્રામજનોને અગ્રણીઓનું વિવિધ છોડોનું વૃક્ષારોપણ કરીને દરેક પોતાના ઘરે એક વૃક્ષ વાવવાની અપીલ કરી હતી. જ્યારે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ પર ડાન્સ રજૂ કરવા સાથે એકથી એક સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. પ્રાંત અધિકારી ફાલ્ગુન પંચાલ, મામલતદાર ધર્મેન્દ્ર પટેલ અને તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલના હસ્તે તાલુકામાં આવેલ વિવિધ કચેરી કર્મચારી અને સારી કામગીરીને લઈને પ્રમાણપત્ર પણ વિતરણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં વિવિધ કચેરીના અધિકારીઓ તેમજ સ્થાનિક શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ દરમિયાન દેશભક્તિનો માહોલ સર્જાયો હતો. स्वतंत्र भारत राष्ट्र ध्वज को सलामी लगे, सलामी सत. पंजाब सिंध गुजरात हिमाचल यमुना गंगा तव शुभ नामे जागे तव शुभ आशीष गाहे तव जय गाथा जन ખૂબ ખૂબ આભાર. માનનીય પોતાનું આમંત્રણ આપીએ છીએ. મુકામે અત્રે પધારેલ ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આ 2026માં આપણે આઝાદી બાદ 80મો સ્વાતંત્ર્ય પર્વ મનાવી 10 વર્ષની અંદર એટલે આગતા એક દશકાની અંદર આ દેશની દિશા શું, પણ અહીંયા સુધી પહોંચવા માટે આપણે કેટલા મુકામો સર કર્યા છે. સ્વાતંત્ર્ય પર્વ છે કે જ્યારે આપણે વર્ષની અંદર આપણે આઝાદી સુધી પહોંચી શક્યા. આ પહોંચી શક્યા શબ્દ એટલામાં છેલ્લે આવેલી 3 જનરેશન કદાચ એ બાબતને પૂરેપૂરું પચાવી શકે કે સમજી શકે. પંચાયતના વિકાસ માટે સંવેદનશીલ શહેર દ્વારા તેઓને 5 લાખ રૂપિયાની ચેક પ્રદાન થઈ છે. શ્રીકૃષ્ણના એસ્ટાટ આચાર્ય શ્રી વિનોદભાઈ કિશોરભાઈ પટેલને સન્માનિત કરી રહ્યા છે. જોરદાર તાળીથી વધાવીએ. એવા જ જો સન્માનિત કરવામાં આવે છે, જોરદાર તાળીથી વધાવીએ. કાવડિયાગોડા પ્રાથમિક શાળાના શ્રી બિપિનભાઈ પટેલને સન્માનિત કરવામાં આવશે. જોરદાર તાળીથી તેઓનું સ્વાગત સાવધાન રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન બંને સાથે આપણે સૌ ગાન કરીશું. 80મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે આજે 15 ઓગસ્ટ 2026 શહેરા તાલુકાના તાળવા મુકામે પ્રાંગણની અંદર આપણે સ્વાતંત્ર્ય દિવસની હર્ષોલ્લાસથી
ખૂબ સારી રીતે ઉજવણી કરવામાં આવી છે. આજે અહીંયા તમામ અધિકારીઓ, તાલુકાનું વહીવટી તંત્ર, ગામના બાળકો, વાલીઓ, ખૂબ મોટી સંખ્યાની અંદર લોકોએ હાજર રહી અને સાંસ્કૃતિક કાર્યક્રમ પણ નિહાળ્યો છે અને સાથે ધ્વજવંદન કરી અને આજે બધા ખૂબ આનંદ અનુભવીએ છીએ. અને હું તાલુકાના તમામ નાગરિકોને આજના સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.